જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ તકે કેન્દ્રીય મંત્રી માંડવિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં એમએસએમઈ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા જેતપુરના ડાઇંગ પોલ્યુશનના પ્રશ્નને લઈને પોરબંદરના દરિયામાં ઠલવાતા પાણીનો પ્રોજેક્ટ શરૂ કર્યા અગાઉ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં આ પાણીના નિકાલનો જે પ્રોજેક્ટ છે તેના પરિણામે જળચર પ્રાણીઓને કોઈ જાતનું નુકસાન નહીં થાય તેવી સમજણ લોકોને આપવી પડશે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। તો હાલનું બજેટ અલગ થીમનું છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। आज જેતપુર ખાતે બજેટ પર પરિસંવાદનું આયોજન થયું। મોદી ગવર્મેન્ટ દ્વારા યુવા અને રોજગારલક્ષી બજેટ દ્વારા આગામી 4 વર્ષની અંદર 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે 4 કરોડ રોજગાર નિર્માણ કરવાનું પ્લાનિંગ થયું છે। દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં દેશના 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવામાં આવશે, એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જેને લઈને યુવાઓમાં રોજગારીનું સર્જન થશે। સાથે સાથે એક બેસ્ટ વર્ક કલ્ચર પણ એમના પોતામાં ડેવલપ થશે। એવી જ રીતે દેશની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ગતિથી હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે, રેલવે ના ટ્રેક બની રહ્યા છે, એરપોર્ટ બની રહ્યા છે, મેટ્રો રેલ બની રહી છે, એલિવેટેડ બ્રિજ બની રહ્યા છે। દેશ જબ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે યાને કે 2047ની અંદર વિકસિત ભારત બનાવવા માટે આ બજેટની અંદર 11.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ માટે રાખવામાં આવી છે, જે આગામી દિવસોની અંદર ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગી થશે। ટૂંકમાં આ બજેટ એ યુવાલક્ષી રોજગારલક્ષી બજેટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરનારું બજેટ છે। સંવાદ દરમિયાન વિસ્તૃત રીતે વેપારી, મહાજન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સૌના વચ્ચે આ વિષય રાખવામાં આવ્યો છે। હાલની સરકાર આયોજન સાથે કામ કરી રહી હોવાનું જણાવી મનસુખભાઈ માંડવિયાએ જેતપુરમાં ઉત્તમ હોસ્પિટલ બનાવવાનું સપનું વ્યક્ત કર્યું હતું। આ તકે જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।